નમો સિદ્ધાય નમો આયર્યાય નમો ઉચ્ચાયાય નમો લોય સવસાહુણ એસો પંચરૂકારો સબપાવપણાસણો મંગલાણં ચ સર્વે પરમં હવૈ મંગલમ મંગલમ શ્રીમદર્હંતો મંગલમ ગિરશાસન મંગલમ સકલ સંગો મંગલમ પૂજકાહમ સુધા સોદરવાક્યોત્સના નિર્મલી કૃતદિન્મુખ મૃગલક્ષ્મા તમો શાંતિ શાંતિનાથનો જ્ઞાન ધ્યાન ક્રિયાદિ કાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચનમેકમસ્તિ સુતરાં પ્રભાસિतं યસ્ય ઓંકારેણ સુસેવિતોऽપि સતતં ઓંકાર સેવા પર સોऽયં સૌમ્યવનઃ સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરેશ્વર સોऽયં સૌમ્યવનઃ સદા વિજયતે શ્રી ભદ્ર સુરેશ્વર સોऽયં સૌમ્યવનઃ સદા વિજયતે ઓંકાર સુરેશ્વર સોऽયં સૌમ્યવનઃ સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. ભગવાન ગૌતમના નામસ્મરણથી નૂતન વર્ષનો પ્રારંભ આપણે કરી રહ્યા છીએ. ભગવાન ગૌતમના જીવનની એક પ્યારી ઘટના આજે કહેવી છે. ઘટના જાણીતી છે, પણ એના અનનોન એંગલ્સ જોવા છે. ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વત પર ચડ્યા. કઈ રીતે ચડ્યા? રાસમાં લખ્યું, આલંબવી રવિ કર કિરણ. તો આપણી આંતરયાત્રામાં જોઈએ તો ગૌતમ એટલે કોણ? ગૌતમ સ્વામી ગયેલા જ હતા. આપણે શું કરી શકીએ? આપણા માટે અષ્ટાપદ કયો? ગૌ એટલે ગાય. ગાય પવિત્રતાનું પ્રતીક છે. એને તવટ પ્રત્યે લગાડ્યું, એટલે કે પવિત્રતમ એવો સાધક. એ અષ્ટાપદ પર ચડ્યો. આપણી ભારતીય પરંપરામાં ષટ ચક્રની વાત છે અને એના ઉપર સહસ્રારની વાત છે. બૌદ્ધ પરંપરામાં 8 ચક્રોની વાત છે. ચક્ર એટલે શું? તમે મૂલાધાર કહો, સ્વાધિષ્ઠાન કહો, અનાહત કહો, વિશુદ્ધ કહો, આज्ञा કહો. ચક્ર એટલે શું? જ્યાં આત્મશક્તિ પ્રબળ રીતે ઝંકૃત થઈ રહી છે એ ચક્ર. એટલે કે તમે એ જગ્યા પર, એ સ્પોટ પર બરોબર ધ્યાન રાખો તો ત્યાં રહેલી તમારી ચેતનાને
તમે એકદમ જાગૃત કરી શકો. ચક્રનો મતલબ માત્ર આટલો કે જ્યાં આત્મશક્તિ સુષુપ્ત થઈને બેઠેલી છે, તમારું ધ્યાન ત્યાં આગળ જાય તો તમે તમારી ચેતના દ્વારા એ શક્તિને જાગૃત કરી શકો. તો વાત એ આવી, આ અષ્ટાપદને ચડવો તો ખરો. કઈ રીતે ચડવું? રાસકારે બહુ મજાની વાત કરી. આલંબવી રવિ થી. રવિ એટલે સૂર્ય પણ થાય, રવિ એટલે આત્મા પણ થાય. તમારી નિર્મળ ચેતનાનું ધ્યાન કરીને તમે આ 8 ચક્રોને સર કરીને અષ્ટાપદ ઉપર એટલે કે સહસ્રારમાં જાઓ. સહસ્રારનું જે વર્ણન છે એ જ અષ્ટાપદ પરના મંદિરનું માત્ર વર્ણન છે. ત્યાં રક્તમય બિંબો છે, જળાહળા પ્રકાશ છે. આપણા સહસ્રારમાં પણ અત્યંત દિવ્ય પ્રકાશ અને અત્યંત દિવ્ય આનંદ છે. એ વચ્ચે તમને કહેલું કે સહસ્રાર અગણિત જન્મોથી પીડાઈને મૂર્છાઈને પડેલું છે. એ સહસ્રાર 3 રીતે ખુલે છે. મૂલાધારથી કુંડલીનું ઉત્થાન થાય અને એ આજ્ઞાચક્રથી ઉપર જાય સહસ્રારમાં, એટલે સહસ્રારનું એકદમ પ્રગટીકરણ થઈ ગયું. બીજું, ગુરુનો આશીર્વાદ ત્યાં કણે જાય, બ્રહ્મરંધ્ર ખુલી જાય અને સહસ્રાર પર ગુરુની શક્તિ પહોંચે અને ગુરુની શક્તિથી સહસ્રાર ખુલી જાય. ત્રીજી વાત એ છે કે ગુરુ મંત્ર દીક્ષા આપે છે, કાનમાં મંત્ર ફૂંકે છે. તમે સૂર્યમંત્ર આપશો ત્યારે તમારા કાનમાં મંત્ર ફૂંકશો. એ કાનમાં મંત્ર એવી રીતે ફૂંકે છે સદગુરુ, માત્ર શિષ્યનો ગ્રાસ્પિંગ પાવર હોય, માત્ર શિષ્યની રિસેપ્ટિવિટી હોય તો એ શબ્દો, એ ધ્વનિ સીધો જ સહસ્રારમાં ઉપર જાય છે. હૃદયમાં પણ નહીં, મનમાં પણ નહીં, સીધો સહસ્રારમાં. અને સહસ્રારમાં ખટાકો બોલે અને સહસ્રાર ખુલી જાય. તો ગૌતમ સ્વામી ભગવાન અષ્ટાપદ પર ચડ્યા, આપણે બધાએ ચડવાનું છે. માત્ર તમારી ચેતનાને નિર્મળ બનાવી નાખો. નિર્મળ ચેતના બની ગઈ, ચક્રોને ફટાફટ પસાર કરી દો, સહસ્રારમાં આવી જાઓ. એ સહસ્રારમાં ગયેલા ગુરુ શું કરે એની વાત પાછળની ઘટનામાં છે. ગૌતમ સ્વામી નીચે ઉતર્યા, 500 ની 3 બેચ તપસ્વીઓની અષ્ટાપદ જવા માટે તૈયાર થયેલી, પણ કેટલાક પહેલા પગથિયે, કેટલાક બીજા પગથિયે, કેટલાક ત્રીજે પગથિયે રોકાઈ ગયા. ગૌતમ સ્વામી ચડી ગયા, ઉતરી પણ ગયા, 1500 એના ચરણોમાં સમર્પિત થઈ ગયા કે ગુરુદેવ, હવે તમે જ અમારા પ્રભુ, તમે જ અમારું સર્વસ્વ. વિચાર તો કરો, માત્ર ગૌતમ સ્વામી ભગવાનને જોયા છે. જે હું ગુરુના આસ્વાદની વાત કરું છું ને, એ ગુરુનો આસ્વાદ પણ મળેલો નથી. તમને બધાને તો ગુરુ ચેતનાનો આસ્વાદ મળેલો છે, એમને તો આસ્વાદ મળ્યો નથી. માત્ર ગુરુને જોયા છે, સમર્પિત થઈ ગયા. પણ પછીની ઘટના બહુ મજાની છે કે સમર્પિત શિષ્ય વૃંદ ઉપર ગુરુ કઈ રીતે કામ કરે. આખી ઘટના છે ને ભીતરની છે.
તો સૌથી પહેલી વાત આ કે 1500 સમર્પિત થયા છે. ઘણી વાર કહું છું, તમે સમર્પિત થઈ ગયા ને, સદગુરુની જવાબદારી છે, પણ બિલકુલ ઉત્તરદાયી છીએ. તમારી સાધના ક્યાંક ખોડે જાય, આપણે કહી દો સાહેબ ક્યાંક ખોડેંગે નહીં સાધના, અમે તો તૈયાર છીએ. તમારી સાધનામાં અવરોધ ના આવે તો અમે કરી આપીએ, અવરોધ આવી ગયો તો હટાવી દઈએ, કોઈ સવાલ નથી. પણ પહેલી વાત આ સમર્પણ હોય. એક સમર્પણના અભાવમાં અગણિત જન્મોની સાધના શૂન્યમાં પરિવર્તિત થઈ ગઈ. આ જન્મમાં તો કદાચ 50-100 વર્ષ તમે સંયમી જીવન પાડશો, તમે શ્રાવક જીવનની આરાધના કરશો. કોટી પૂર્વ વર્ષનું જયારે આયુષ્ય હતું અને સંયમ લીધેલું, એટલા બધા વર્ષો સુધી સાધના કરી, પણ જો સમર્પણ નહોતું, શૂન્યમાં. છોકરો કાલે મને કે મારું નામ શું ખબર છે? મેં કહ્યું ના. મને કે મારું નામ મિલન છે. પછી કે પ્રભુ સાથે મિલન કરી આપશો ને? મેં કહ્યું યસ, નાવ એન્ડ હિયર. બરાબર. સરળ આત્મિક છે સમર્પણ. પ્રભુ મોક્ષ આપવા બેઠા છે. હું ઘણી વાર કહું છું, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને શિવદીએ પ્રભુ સ્વપરાણે. ગુરુ પ્રભુ આપવા માટે બેઠા છે. લઈ જા પ્રભુ, આપી દઉં છું. જોઈએ છે કોને? ગૌતમ સ્વામીની લબ્ધિઓ ગમી ગઈ કે બરોબર ને? શું ગમ્યું? શું ગમ્યું? મેં એક પ્રવચનમાં પૂછેલું, બીજું ગૌતમ સ્વામી જેવી લબ્ધિ તમને મળે, અંગૂઠો મૂકવાની પછી દૂધની ધારા ધારા, લીટરના લીટર, સેંકડો હજારો લાખો લીટર, તમે શું કરો? મેં એક ભાવક સામે બેઠેલો, બરગ ડેરી ખોલી નાખો. તમને ગૌતમ સ્વામીની લબ્ધિઓ ગમે છે ને? ગૌતમ સ્વામીનું સમર્પણ ગમ્યું? અનંત લબ્ધિ નિધાનાય ગૌતમ સ્વામીને નમો. એ જ જાપ થાય છે. કેમ? જોઈએ છે લબ્ધિ, જાપ એ જ થાય. પરમ ગુરુ સમર્પિતાય ગૌતમ સ્વામીને નમઃ. ત્યારે જાપ કરે. સમર્પણ જોઈતો હોય તો જાપ કરો ને. તમારી લબ્ધિ જોઈએ છે, તમારી જોઈએ છે. એટલે નાના પાયા પર નાના પાયા જે મળી જાય તે કરી. ગૌતમ સ્વામીનું પૂજન ભણાવો શેના માટે? ગૌતમ સ્વામીનું સમર્પણ મળે એટલા માટે કે ગૌતમ સ્વામીની લબ્ધિ મળે એટલા માટે. તો 1500 એ સદગુરુના ચરણોમાં સમર્પિત બન્યા. અને એ 1500 સમર્પિત શિષ્યો ઉપર ગુરુએ જે કામ કર્યું અદભુત. આમ પણ 500 ની 3 બેચ હતી. એટલે એક 500 ની બેચ થોડી આગળ વધેલી હતી, બીજી 500 ની બેચ થોડી પાછળ હતી, ત્રીજી 500 ની બેચ વધારે પાછળ હતી. ગૌતમ સાહેબ ભગવાને ખીરથી પારણું કરે. 500 ની કેવળ જ્ઞાન થયું. ઈશારો છે, આ પ્રતીક છે. પ્રતીકને ખોલતા આવે તમને ખબર પડે કે સદગુરુ કઈ રીતે તમારા ઉપર કામ કરે છે. ખીર એટલે શું? સમભાવ. આવશ્યક સૂત્રમાં લખ્યું છે
કરબી પંતે સૂત્રના વિવેચનમાં કે સમભાવ જે છે એ આત્માનો મધુર ભાવ છે. તમે ક્રોધમાં છો, રાગમાં છો તો કટુક પરિણામ છે. તમે સમભાવમાં આવ્યા, મધુર પરિણામ તમારી પાસે છે. પછી પૂછવામાં આવ્યું એ મધુર પરિણામ કેવો છે? તો કે ખીર જેવો છે. ખીર જેમ મીઠી લાગે એવી રીતે એ સમભાવ જે છે મધુર લાગે. તો 1500 ને દીક્ષા આપી, ગરીબી બંધે બધાને આપ્યું. 500 ગરીબી બંધે પામીને સમભાવની ધારામાં આગળ ગયા અને શ્રેષ્ઠ સમભાવમાં પહોંચી ક્ષપક શ્રેણી માંડી કેવલ જ્ઞાની બની. સમભાવની ઉચ્ચ દશાનું વર્ણન યોગ શતકમાં આવે છે. વાસી ચંદન કપ્પો એ મુનિ સમભાવની ટોચ પર પહોંચેલો એવા ચંદન જેવો હોય છે કે જેનો કે બાળે, કાપે, ઘસે માત્ર સુગંધ જ આપે. ચંદન સુગંધ, ઘસો તો સુગંધ, કાપો તો સુગંધ, બાળો તો સુગંધ. એમ સમભાવ જયારે શ્રેષ્ઠ કોટીએ પહોંચે છે ત્યારે કોઈ તલવાર લઈને આવે ખતમ કરવા માટે પણ એના વચ્ચે સમભાવ છે. કોઈ ચામડી ઉતારવા માટે આવ્યો ખંડકપુરીની જેમ, ખંડકપુરી પાસે સંભાવ હતો. દશકવાર શરીરમાં અંગારા મૂક્યા, સમભાવ હતા. આ જે સમભાવની ટોચની અવસ્થા 500 ને મળી ગઈ. ખીર વાપરી એને શું કર્યું? સમભાવ જે છે એને આત્મસાત કર્યું. અને સમભાવ આત્મસાત કર્યો એટલે 500 જણા જે છે થોડા આગળ પહોંચેલા હતા એ લોકો સમભાવની ઉત્કૃષ્ટ દશામાં જઈ કેવળ જ્ઞાનને પામ્યા. એ જ કરી બધી આપણને મળી ગયું. હું આ લોકોને કહું પુણ્યા શ્રાવકને મળ્યું હતું એ જ કરે બધું તમને મળ્યું છે. બરોબર ને ભાઈ? પુણ્યા શ્રાવકનું સામાયિક આટલું પ્રતિષ્ઠિત કઈ રીતે બન્યું? ગરીબ બંધ એ જ છે. યોગેશ સૂત્ર બંધાયું નથી. એવું નતું કે સોનાના કનાસા ઉપર બેસતો હતો. કદાચ ઓલું જ હતું. ફરક ક્યાં પડ્યો? ચિત્ત વૃત્તિમાં પડ્યો. એ જ કરવી બંધી હતું જે ગૌતમ સ્વામી ભગવાને આ 1500 ને આપ્યું છે, જે તમને મળ્યું છે. ફરક ક્યાં પડ્યો? ગૌતમ સ્વામી હતા, શક્તિપાત કરે એવા સદગુરુ હતા. પણ શક્તિપાત કરનારા ગુરુ તો ઘણા બધા હોય છે. જે લોકો અંદર પહોંચી ગયા, સ્વાનુભૂતિ સંપન્ન બની ગયા, એ બધા જ શક્તિપાત કરી શકતા હોય છે. તમારા બધા ઉપર શક્તિપાત થયો છે કરીબ બંતે દ્વારા. સમભાવનો, મધુર ભાવનો જીલાયો કેટલો એનું કેલ્ક્યુલેશન તમારે માનવાનું છે. ગઈકાલે સાંજે મેં તમને કહેલું કે આખા વર્ષનો મારે પ્રોગ્રામ તમને આજે આપવો છે. તો આખા વર્ષનો આ પ્રોગ્રામ થઈ જાય. ગરીબી બંતેને માત્ર સશક્ત બનાવવું. એક ગરીબ બંતે સશક્ત બન્યું, રાગ ક્યાંથી આવશે? દ્વેષ ક્યાંથી આવશે? અહંકાર ક્યાંથી આવશે? ઈર્ષા ક્યાંથી આવશે? રાગ, દ્વેષ, અહંકાર, ઈર્ષા વિભાવ છે. સ્વભાવ એ સ્વભાવ છે. જે ક્ષણે તમારા ચિત્તમાં સ્વભાવ છે એટલે કે સ્વભાવ છે ત્યારે વિભાવનો પ્રવેશ ક્યાંથી થઈ શકે? એ લોકોને કરીબ બંતે પાર્શિયલી મળે છે. પાર્શિયલી 48 મિનિટ માટે. તમને યાવત જીવન માટે મળેલું છે. તો હવે
આ સમભાવને ટોચ પર લઈ જવો એ નક્કી કરી દો. આજે જે સમભાવ છે એના કરતા આવતીકાલે વધારે હોવો જ જોઈએ. એના પછીના દિવસે એનાથી વધારે હોવો જ જોઈએ. છે સંકલ્પ શક્તિ. બાહ્ય નિયમો તમે કદાચ લઈ લો છો. 3 કલાક મૌન કરવું, 3 કલાક ભણવું, એ નિયમો લઈ લો છો. અને 24 કલાકની પ્રતિજ્ઞા તમને પ્રત્યાખ્યાનમાં આપવામાં આવી છે, પચખાણ રૂપે. આ તો નિયમ તમે કરો છો, જો કે એ નિયમ પણ ખોટા કરો છો. 15 કલાકનો સ્વાધ્યાય રોજનો કરેલો છે. સ્વાધ્યાય, ક્રિયા, ભક્તિ બધું આવી ગયું. 9 જ કલાક માત્ર દેહ ચિંતા માટે છે. દિવસે 1 પ્રહર, ત્રીજો પ્રહર ગોચરી પાણી વગેરે માટે, રાત્રિના 2 પ્રહર સુવા માટે. એ 3 પ્રહર સિવાયના બધા જ પ્રહરો, એટલે કે 15 કલાક માત્ર ને માત્ર શુભ માટેના છે. પેલું પણ શુભનું જ છે, આમાં શુભની પ્રવૃત્તિ પણ ચાલે છે. વૃત્તિ પણ શુભની, પ્રવૃત્તિ પણ શુભ. હવે તમે નિયમ લો, સાહેબ મારે 3 કલાક સ્વાધ્યાયનો નિયમ આપો, હસવું ના આવે અમને. પણ 15 કલાક તો તારો રોજનો જ છે. તું કટોતી કરી નિયમ લેવા આવે. તો આ એક સંકલ્પ આજે જોડી દો કે સ્વાધ્યાય સતત જોઈએ, ભક્તિ જોઈએ, આ જોઈએ. શુભ પ્રવૃત્તિ પણ સતત ચાલવી જોઈએ. શુભ વૃત્તિ 24 કલાક હોવી જોઈએ. અને એના ઉપર હું સ્વભાવની અંદર જઈશ. કરી શકાય નથી આ તો. આ બધાને કેવળ જ્ઞાન મળ્યું, તમે કેમ રહી ગયા? ઘણી વાર હસતા હસતા કહું કે આપણે મોડા જન્મ્યા, 2600 વર્ષ મોડા જન્મ્યો. 2600 વર્ષ પહેલા હોત અને ભગવાન ગૌતમના હાથે દીક્ષિત થયા હોત તો કેવળ જ્ઞાની થઈ ગયા. પણ વાત ભગવાન ગૌતમની નથી, વાત તમારી છે. એ જ ભગવાન ગૌતમે એટલે ખેડૂતને દીક્ષા આપી. ખબર છે? ખેડૂતને દીક્ષા આપી, પ્રતિબદ્ધ થયો, દીક્ષા લઈ લીધી. ગૌતમ સ્વામી કે ચાલ મારા ગુરુ પાસે. અરે તમારા પણ ગુરુ છે? હા. જ્યાં સમવસ્ત્રને જોયું, ભગવાનને જોયા, આ તમારા ગુરુ છે. જો તમારો ઓઘો પાછો માને. જન્મોથી પ્રભુ મહાવીર જોડે વૈરાગનો બંધ હતો, શિહીના ભવનો. તો ગૌતમ સ્વામીના હાથે બધા દીક્ષા લે, કેવળ જ્ઞાની બને એમ નહીં, પણ લગભગ રૂપે આવાથી આપણે લીધી હશે ને તો આપણે રહી ગયા. ખેડૂત અપવાદમાં, આપણે અપવાદમાં હોય કે શક્તિપાત થયો, જીલાયો નહીં. 500 કેમ જીલી શક્યા? હજુ બીજા 1000 નથી જીલી શક્યા. શક્તિપાત જીલી શક્યા કેમ? કેમ શ્રવણ પણ થોડું ઓછું પડ્યું છે. આ લોકોનું ટોટલી સરેન્ડર હતું, સંપૂર્ણ સમર્પણ હતું, અને 500 ને સીધું કેવળ જ્ઞાન થઈ ગયું. પછી પારણું બારણું થઈ ગયું. ગૌતમ સ્વામી કહે ચાલો હવે આપણે ભગવાન પાસે. અરે તમે જ ભગવાન છો ને વળી, તમારે બીજા ભગવાન છે? કે હા, મારા ગુરુ, મારા ભગવાન બહુ મોટા છે. કેમ? ચાલે છે, રસ્તામાં ક્યાંક બેઠેલા હોય, ક્યાંક પૂછવામાં આવે છે, સાહેબ તમે આટલા શક્તિશાળી છો તો તમારા ગુરુ તો કેવા હશે? અને એ વખતે ભગવાન ગૌતમ પરમાત્માની પરમ ઉદાસીન દશાનું વર્ણન કરે છે. મારા ભગવાન ગૌતમ સ્વામી છદબસ્ત છે. મારા ભગવાન વિતરાગ છે. મારા ભગવાન પરમ ઉદાસીન દશાને પામેલા છે. તમે એમને જોશો તો ખબર પડશે.
શિવનો ઠાઠપાઠ હોય છે, રત્નના સિંહાસન ઉપર બેઠેલા હશે, 64 ઇન્દ્રો એમની સેવા કરતા હશે, ચામરો ઓટોમેટિકલી વિંજાતા હશે, અપ્સરાઓ નાચ કરતી હશે, પણ પોતે માત્ર પોતાની અંદર. મારા પ્રભુની વિશેષતા એક જ છે કે એ પોતાની અંદર છે. એક દિગંબર ગ્રંથ છે પૂજ્યપાદ શ્રીનો, એમાં એમણે સરસ મંગલાચરણ કર્યું છે. દીવાગમ નભોયાન ચામરાદિ વિભૂતય માયા વિશ્વ વિદૃશ્યંતિ નાતસ્ત્વમસી નો મહા. દેવનું આગમન, આકાશમાં ચામર વિગેરેનું બીજાઓ, આ બધી વિભૂતિઓ તો માયાવી લોકોમાં પણ હોઈ શકે. નાતસ્ત્વમસી નો મહા. પ્રભુ અમારા માટે તમે આ રીતિઓથી મહાન નથી, તમારી પરમ ઉદાસીન દશાથી મહાન. તો આ પ્રભુની પરમ ઉદાસીન દશાની વાત કરી. હું તો સ્વામી કહેનાર અરે કહે છે શું સ્વનો આનંદ હોય. એ મારા ભગવાનને જોશો ત્યારે ખબર પડશે મારા ભગવાનના ચહેરા ઉપર કેવો પ્રસન્ન રસ હોય છે, એવો આનંદ તમે દુનિયામાં કઈ જઈ જોયેલો. પણ એ આનંદ ક્યાં તો આવ્યો? ભગવાન પોતાની ભીતર ગયેલા છે. બસ આ ભીતર જવાની વાત મળી. બીજા 500 જે હતા ત્યાંને રિસીવ કરી લે છે. બસ હવે ભીતર પહોંચવાનું છે. ઓહો, બહાર તો અનંતા જન્મો રહ્યા, હવે ભીતર પહોંચવાનું છે. બસ આ લક્ષ્ય. કેટલી ઝડપથી યાત્રા શરૂ થઈ. એકાદ કલાક કે 2 કલાક ગૌતમ સ્વામીજીનું પ્રવચન ચાલ્યું હશે, અને એ પ્રવચનને અંતે 500 બીજા કેવળ જાણી. મેં તમારી આગળ સોના આનંદની કેટલી વાર વાત કરી હશે. તમને ઈર્ષા બી નથી થતી ક્યારે થાય છે? કેટલા યોગી પુરુષોને તમે જોયા હશો, મસ્તક ઝુકાવી આવ્યા હશો. ઈર્ષા છે ક્યારે કે મને આવું સુખ મળે. તમારી અત્યારની ચિત્તવૃત્તિ કેવી છે? તમે માત્ર પર અધીન છો. બીજા કહ્યું તમે સારા, તમારો અહંકાર ટકતા હોય તમે રાજી થાવ. બીજાએ કહ્યું તમે કામ બરોબર નહીં કર્યું, તમારા અહંકારના ફુગ્ગામાં ટાંકણી પહોંચાય. આખી તમારું જીવન છે એ તો કહો. આ તમારું જીવન છે. સંપૂર્ણતા તો બીજાને અધીન કરી નાખ્યું. બીજો કે તું સારું એટલે હું સારું, બીજો કે તું ખરાબ એટલે હું ખરાબ. અનંત જન્મોથી આ ભ્રમણામાં ચાલેલા છો. આ જન્મે પણ આ જ ભ્રમણા ચાલુ રાખવી છે. માત્ર પર તરફ જ દૃષ્ટિ રાખવાની છે. મંદિરમાં જઈ આવ્યા, આ કદાચ પ્રભુ સામે હતી, મન પ્રભુની સામે હતું ખરું? મન ક્યાંય દોડતું હતું? તો પ્રભુની પરમ ઉદાસીન દશાનું, પ્રભુની તે પરમ સ્વસ્થ દશાનું દર્શન જ થયું નથી તમને. કોઈ પણ સંત પુરુષોની આ પરમ ઉદાસીન દશાનું દર્શન તમને ખરેખર નથી થયું. દર્શન થયું હોય તો શું થાય ખબર છે? એ વસ્તુ તમને ગમે. તમને જે ગમે છે તમારી પાસે નથી, ઈર્ષા શરૂ થઈ જાય. ઈર્ષા ક્યારે થાય બોલ? ઈર્ષાની વ્યાખ્યા, તમને એક સરસ ડિઝાઇનનો બંગલો ગમે છે, તમારે નાના ફ્લેટમાં જ રહેવાનું છે, પૈસા તમારી પાસે એટલા નથી.
ગમે છે બંગલો, રહેવાનું છે ફ્લેટમાં, બંગલો ગમે છે, બંગલો મળતો નથી તો કમસે કમ બંગલા વાળાની ઈર્ષા આવે. એમાં તમારો સ્કૂલ બેટ કે બેન્ચમેટ હોય તો સારું. હા, એ વખતે ઢબુના ઢ જેવો હતો, આ 25 કરોડના બંગલાનો માલિક થઈ ગયો. અરે હું નાને તો પેટમાં સબળું છું. ઈર્ષા થાય. આવી ઈર્ષા તમને થઈ અહીંયા? તમારો આખો ફ્યુચર પ્રોગ્રામ તમને આજે આપું છું. બીજી વાત આ છે કે ગૌતમ સાંઈ ભગવાને ત્યાં પણ શક્તિપાત જ કર્યો છે. તમે કોણ છો? તમે આનંદ ઘન છો. ભીતર અનંત આનંદનો સાગર ઉછળી રહ્યો છે અને તમે ચપટી સુખ માટે બાર વલખા મારો છો. અબજોપતિનો દીકરો હોય એને ખબર નથી મારો બાપ અબજોપતિ છે. ક્યાંક ચોકલેટ વેચાય છે, લાઈનમાં ઉભો છે. એને જેને બીજા હસવું આવે, આનો બાપ ચોકલેટની દુકાનો ખરીદી શકે એમ, અને એક ચોકલેટ મને લાઈનમાં ઉભું છે. તમારી હાલત એ જ છે ને. અનંત આનંદના માલિક તમે ચપટી સુખ માટે વલખા મારો છો. વલખા કેમ મારો છો? તમારું સુખ પરાધીન છે. આ મને મળે તો સુખ, આ મને મળે તો સુખ. ત્યાં સુધી કહ્યું ગુરુની પણ અસંગ પ્રતિપત્તિ, સસંગ પ્રતિપત્તિ નહીં. ગુરુના ચરણોમાં ભક્તિ સમર્પિત કરી દેવાની. ગુરુએ તમને શું આપ્યું જોવાનું નથી. અને જ્યાં તમે જુઓ મેં ગુરુને આટલું આપ્યું, ગુરુએ મને કઈ ના આપ્યું, ખલાસ તમે ગયા. સમર્પણ વિના સાધના શરૂ થતી જ નથી. અને સમર્પણ એને જ કહેવાય જેમાં અપેક્ષા નથી. અપેક્ષા થોડી પણ પડેલી હોય એને સમર્પણ કહી શકાય. તો 500 ને આ વાત એટલી ઊંડાણથી ગમી ગઈ. વિચાર કરો કેટલી જન્માંતરની સાધના પણ હશે. શક્ય લાગ્યા આટલી ઝડપથી સાતમાની ટોચ ઉપર જઈ 8મી સિદ્ધિ શ્રેણી માંડી કેવળ જ્ઞાની બની જવું કેટલું અશક્ય લાગે, શક્ય બની ગયું. માત્ર પ્રભુની પરમ ઉદાસીનતાનું શ્રવણ કર્યું. એ જ પરમ ઉદાસીન દશા મારી ભીતર છે. મારે માત્ર સ્વમાં જ જવાનું છે. આ સાંભળ્યું, ભીતર ગયા, ભીતર ગયા, ભીતર ગયા, ચક્ર ચાલુ થઈ ગયા. 1000 કેવળ જ્ઞાની થઈ ગયા, 500 બાકી. ગૌતમ સાંઈ ભગવાન 1500 લઈને જાય છે. છેલ્લા 500 ને પ્રભુનું દર્શન થયું અને કેવળ જ્ઞાન. યાદ રાખો, સમો શરણનું નહીં. એ બધા તપસ્વી ઋષિઓ હતા. એ જે 1500 હતા ને તપસ્વી ઋષિઓ હતા. એમની પાસે પણ અમુક શક્તિઓ તો હતી જ. બાહ્ય શક્તિઓ હતી એ લોભા એવા હતા જ. પ્રભુના સમોસણને જોયું નથી એમણે માત્ર પ્રભુને જોયા. માત્ર પ્રભુની પરમ ઉદાસીન દશાને જોઈ. અને બસ એ દશાને જોતા ખ્યાલ આવી ગયો મારી ભીતર પણ આ જ દશા છે. અને ત્યાં ચક્ર ચાલુ થઈ ગયું. અને પ્રભુ પાસે પહોંચતા પહોંચતા બીજા 500 ને કેવળ ગયા. ગૌતમ સ્વામીને ખબર નથી 4 જ્ઞાનના સ્વામી છે. ઉપયોગ મૂકે તો ખબર પડે, પણ એ ઉપયોગ મૂકતા જ નહોતા ને. પરમ જ્ઞાનીના સાનિધ્યમાં હું છું, હું શા માટે મારા જ્ઞાનનો ઉપયોગ મૂકું? આ તો સમોસણમાં ગયા પછી 1500 જણા કેવલીઓની પહોંચતા તરફ જવા જાય છે. ગૌતમ સ્વામી રોકે, અરે ક્યાં જાઉં છું? પણ તમે એ તો કેવલ જ્ઞાનીઓની સભા છે, મારાથી પણ ત્યારે જવાય. ત્યારે ભગવાન કહે છે ગૌતમ
કેવલ્યોની આસાધના ન કર, એ બધા કેવળ જ્ઞાની થઈ ગયા. તો સદગુરુ તમારા ઉપર કઈ રીતે કામ કરે છે એને એક બહુ બજારી ઘટના છે. સદગુરુ એ જ બની શકે છે જે સહસ્રાર સુધી પહોંચેલો હોય છે, જેને સ્વાનુભૂતિ પૂરેપૂરી કરેલી હોય છે. જે ગૌતમ સ્વામી અષ્ટાપદ પર જઈ આવ્યા એટલે સહસ્રારને ખોલી દીધી, એમણે સ્વાનુભૂતિ એમણે મેળવી લીધી. અને એ સ્વાનુભૂતિ મેળવ્યા પછી કેવલ જ્ઞાની ન હોવા છતાં એ સ્વાનુભૂતિ સંપન્ન મહાપુરુષ બીજાને કેવળ જ્ઞાન સુધીની યાત્રા કરાવે છે. આપણે વાત આટલી જ લેવાની છે કે 500 કરેલી વૃદ્ધિ દ્વારા પામી ગયા, 500 બીજા પ્રભુની પરમ ઉદાસીન દશાનું શ્રવણ કરીને પહોંચી ગયા, ત્રીજા 500 પ્રભુની પરમ ઉદાસીન દશાનું દર્શન કરીને પહોંચી ગયા. તમારી પાસે 3 છે. છેલ્લા 500 માં નંબર લગાડો વાંધો નથી. કરે મંતે મળ્યું, શ્રવણ મળ્યું, કઈ ન થયું, દર્શનથી થઈ ગયું. તમારી પાસે 3 છે. કરે બંધે છે. વાચનાઓમાં, પ્રવચનોમાં પ્રભુની ઉદાસીન દશા વિશે તમે ખૂબ 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 સાંભળ્યું છે, એટલે એ પણ તમારી પાસે છે. પ્રભુની પરમ ઉદાસીન દશા તમે જોઈ પણ છે. 3 તમારી પાસે છે. ચલો કેવળ જ્ઞાન આ જન્મમાં નથી થતું, માની લઈએ. આ જન્મમાં જ્યાં સુધી પહોંચ્યા ત્યાં તો પહોંચવું છે. સ્વાનુભૂતિ આ જન્મમાં મળે છે. પરમ ઉદાસીન દશા 7માની આ જન્મમાં મળી શકે છે. જેને આપણે જીવન મુક્ત દશા કહીએ છીએ, એ જીવન મુક્ત દશા પણ અહીંયા મળી શકે છે. આ પ્રાપ્ત કરવું તો વિચાર, એ વિચારનું બીજ તમારા બધાના મનમાં અત્યારે ફેંકું છું. ફરી પાછા મળશું, ફરી એ બીજને પાણી છાંટશું અને આપણે એ રીતે બીજને પલ્લવિત કરવાની કોશિશ તો હું બહુ કરીશ, પણ તમારો બી સહકાર જોઈશે ખરો. બીજ મુકાઈ ગયું અને ખેડૂત જે છે જુએ જ નહીં, અરે કોઈ બકરું આવી બીજ ચડી ગયું, પાણી પડે તો શું થવાનું? બીજ જ નથી. તો આ બીજ અંદર રહે એવું લાગે છે કે રાગ ને દ્વેષના બકરા કૂતરા જઈ જશે બીજને. ક્યાં છું, ક્યાં પહોંચવું છે નક્કી કરો. ક્યાં છો મને ખબર છે, તમારું સ્ટેન્ડ પોઈન્ટ કઈ ખબર, પણ તમને ક્યાં પહોંચાડી શકાય એ પણ મને ખબર છે. અને એક સદગુરુ એ હોય છે જો 100% ખાતરીથી કહે કે આ જન્મની તારી સંભાવના આ છે, હું જોઈ રહ્યો છું, અને એ સંભાવના તારા જીવનમાં સાકાર કરવા માટે હું બંધાયેલો છું. કોઈ પણ સદગુરુ હોય બંધાયેલ છે. એક જ વાત સદગુરુની છે, તમે ટોટલી સરેન્ડર જોઈએ. મારા ગૃહસ્થ સાધકો એટલા બધા છે સંપૂર્ણ સમર્પિત એમની કક્ષાએ, અને એ લોકો ખરેખર ઉચકાઈ ગયા છે. એવા સાધકો છે અમેરિકામાં, મુંબઈમાં અને બીજી જગ્યાએ, જેમને એક સૂત્ર વાંચવું છે પહેલા આજ્ઞા મંગાવે છે, સાહેબ જે સૂત્ર વાંચવું કે બીજું વાંચવું. નવપદની ઓળી કરવી છે તો આજ્ઞા મંગાવે, સાહેબ નવપદની ઓળી કરો. કે મારે છે કોઈ પણ સાધના આજ્ઞા વગર કરી શકાય જ નહીં. ભલે સંસારમાં છે થોડા રાગદ્વેષ અહંકારમાં એ લોકો છે પણ ખરા, પણ સાધનાની ભૂમિકાએ એ લોકો એટલા સચોટ છે કે કોઈ પણ સાધના માત્ર ને માત્ર સદગુરુ દત્ત જ હોવી જોઈએ. અને પછી દર 6 મહિને મારી પાસે આવે ત્યારે રિપોર્ટ મને આપી જાય, કેટલા ઉચકાયા મને કહી જાય
કે આ અવરોધ આવ્યો મને કહી જાય, અવરોધ તેઓ હટાવી પડ્યો. જે સમર્પિત છે બધા ઉપર કામ કરવા માટે અમે લોકો બંધાયેલા છે, પણ સમર્પિત નથી ત્યાં અમારી કરોડોનો પ્રવેશ થવાનો નથી. શું થશે? અમારા શબ્દો પણ ક્યાં પહોંચી શકે? બુદ્ધને સંબોધિત થઈને ત્યારે દેવોએ કહ્યું કે તમે પ્રવચન આપો. બુદ્ધે કહ્યું શા માટે બોલું? સરસ બુદ્ધની દલીલ છે કે જે લોકો પામી ગયા છે, રસ્તા ઉપર છે, પામી ગયા. જે લોકો અંધારી ખીણમાં છે, રાગ દ્વેષ અહંકારની, એને સાર્થક માની જીવી રહ્યા છે, તો અંધારી ખીણમાં મારા પ્રકાશમય શબ્દો પણ અંધકાર રૂપે જ જવાના છે. ત્યાં એમને પ્રકાશ સ્વરૂપે મારા શબ્દો પણ નહીં મળશે. આજ હાલત આપણી નહીં. તીર્થંકર પ્રભુના શબ્દો અનંત જન્મોમાં આપણને મળ્યા છે ને, નથી મળ્યા? અને સંવત્સરમાં આપણે જઈ આવ્યા. તીર્થંકર ભગવાન તો અનંત કાળથી થતા આવ્યા છે, આપણે પણ અનંત કાળથી છીએ. ભગવાનના સંવત્સરમાં ગયા, ભગવાનને સાંભળ્યા, પછી ભગવાનના વિરહ કાળમાં પણ ક્યારેક દીક્ષિત થયા, તો એ પ્રભુએ આપેલા ઉપદેશોને શ્રવણ કર્યું, એનું ચિંતન કર્યું, પણ કશું થયું નહીં. તો બુદ્ધ કહે છે કે જે લોકો અંધારી ખીણમાં છે ત્યાં મારા શબ્દો જવાના નથી. હું શા માટે બોલું? પછી દેવોએ એક અકાટ્ય તર્ક આપ્યો. અમુક લોકો એવા છે લગભગ કિનારે પહોંચી ગયા છે, પણ એમને શંકા થાય છે પરમ જ્ઞાન ન હોવાને કારણે પ્રોપર માર્ગ પર છે, પ્રોપર માર્ગ પર નથી. એવા થોડાક માટે તમારું માર્ગદર્શન સાર્થક બનશે. પણ પછી બુદ્ધે બોલવાનું બંધ કર્યું છે. એટલે પેલા સ્વભાવને લાવવો છે, ચિત્ત વૃત્તિને નિર્મળ બનાવી નાખવી છે. તમારી ચિત્ત વૃત્તિ બિલકુલ નિર્મળ હોય, મૈત્રી ભાવથી તમારું હૃદય છલકાતું. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને જોવાનો માપદંડ એક જ રહ્યો છે કે મારા અહંકારને પંપાળે છે માટે સારો, મારા અહંકારને ખોતરે છે માટે ખરાબ. નિર્મળ ચિત્તનો અર્થ એ છે કે તમને તમારા સિવાયના બધા જ આત્માઓ સિદ્ધના આત્માઓ લાગે, અનંત ગુણોથી યુક્ત આત્માઓ લાગે. એટલે બધા જ આત્માઓ પ્રત્યે તમારો એક મિત્રતાનો હાથ લંબાય. જ્યાં જ્યાં તમે ગુણ જુઓ છો ત્યાં પ્રબોધ ભાવના આવે, અને આ રીતે તમે આગળ વધો તો તમારું ચિત્ત નિર્મળ બને. એ નિર્મળ ચિત્ત વૃત્તિમાં સ્વભાવ જે છે વિકસે, અને એ સંભાવ વિકસે તો 500 કેવળ જ્ઞાન મળ્યું. તમને શું મળવાનું? જીવન મુક્ત દશા. ખરેખર નિષ્ક્રિય છો બધા. પેલા એક શેઠની વાત આવે કે ગામમાં એક સંત આવેલા, હિન્દુ સંત. કથામાં આખું ગામ આવે પણ શેઠ ના આવે. શેઠાણી બહુ ધર્મપ્રિય. એમણે મહારાજને કહ્યું, મહારાજ અમારા શેઠ ક્યારે પણ આવતા નથી, પણ જો એકવાર આવે ને તમારી કથાનો સ્વાદ ચાખી લે ને, તમારી કથા એટલી સરસ છે ને રોજ આવતા થઈ જશે. એટલે મારે તો ગમે એમ કરીને આજે એમને લાવવા છે. એ લાલ પાઘડી પહેરે છે, સોનેરી પેલી દસીઓ વાળી, એ તમને ખબર પડી જશે. બીજી કોઈની પાઘડી એવી નથી. એટલે આગળ આવે ને એમ બેસાડી દેજો, અને તમારી કથા જ એવી છે કે એમાં લુપ્ત બની જશે. સાહેબ મને પણ કઈ લાભ થાય, હું એમની ધર્મપત્ની, અને એ ધર્મમાં જ ન રહે, માત્ર સંસારમાં રચ્યા બચ્યા રહે, મને પીડા થાય છે. શેઠ બીજા દિવસે આવ્યા, લાલ પાઘડી, સંતને ખ્યાલ આવી ગયો. કોઈ પણ હિન્દુ માણસ હોય સંત પાસે જઈને પ્રણામ તો કરે છે. પ્રણામ કર્યા, સંત સામે પ્રણામ કર્યા શેઠને. તમારામાં રહેલા સિદ્ધત્વને હું પણ પ્રણામ કરી શકું નિશ્ચયથી. તમને લોકોને તમે પ્રણામ કરીએ છીએ, એનું વંદન.
અનુબંધનનો મતલબ શું? તમારા બધા પ્રત્યે અમારું પણ વંદન જ હોય છે. તમે વંદન કરો, અમારું અનુબંધન. આ લોકોને ધર્મલાભ આપીએ, તમને અનુબંધન આપીએ છીએ. નવકાર મહામંત્ર અમારો પણ એ જ છે. નમો લોહે સવ સાવણ. સાવણું મને સાધુ એમ નહીં હોય, સાધ્યું પણ કઈ. તો અમારો નમસ્કાર તમને કરો, સમજી ગયા? અને મારી પોતાની દૃષ્ટિ કહું તો મને પોતાને વેશ પરમાત્માને જોઈને અત્યંત આનંદ થાય છે. કદાચ તમને ક્યારેક વાચનામાં તમારા માટે કોઈ વાતો કદાચ કડવી કંઈ પણ દીધી હશે, પણ મારું અંતસ્તર એ છે જેમાં દરેક વેશ પરમાત્મા પ્રત્યે માત્ર અહોભાવ છે. હું માનું છું કે સંસારને છોડીને માત્ર પ્રભુને મેળવવા તમે આવ્યા છો. ખરેખર તમે બધા પુણ્યશાળી છો. અને એટલે તમારા બધાનું સન્માન જાળવવું, તમારા બધાના હૃદયને બરોબર સન્માનથી સાચવવું, તમને બધાને પ્રેમ આપવો, આ એક મારું કર્તવ્ય છે એમ સમજુ છું. જયઘોષેશ્વરી દાદાની વાત વચ્ચે મને યાદ આવી કે પટ ગણવા બેઠેલા, રેશમી વસ્ત્રો પહેરી લીધેલા, નૌકારવાળી હાથમાં પકડવા જાય છે. ત્યાં એક સાધુ ભગવાન દયા વંદન કરે છે. વંદન તો કર્યું. જયઘોષેશ્વરી દાદા પરમ ગીતાર્થ પુરુષ છે. એમણે એ સાધુનો ચહેરો જોઈને સમજી ગયા કંઈક પૂછવા આવ્યો છે. બેટા શું પૂછવું છે? પૂછ. મેરી સાહેબ, મને ખબર નહીં આપનો જાપનો સમય છે. આપે તો આ પટ પણ બિરાજમાન કરી દીધો છે પંચ પરમેષ્ઠીનો. આપ તૈયાર થઈ ગયો છો, આપ જાપ કરી લો, પછી આવું. એ વખતે જયઘોષેશ્વરી મહારાજે કહ્યું કે આ પંચ પરમેષ્ઠી આ પટમાં બેઠેલા છે, પણ તું જીવંત પરમેષ્ઠી છે. આ ચિત્રિત પરમેષ્ઠી છે, તું જીવંત પરમેષ્ઠી છે. તું પંચમ પદે આવેલ પરમેષ્ઠી છે. અરે તને હું જવા દઉં તો આ મારા પટમાં રહેલા પરમેષ્ઠી ઉઠી જાય, જતા રહે. તારી વાત કર, પછી આવે. આ જ ભાવ મારી પાસે છે. એટલે તમને બધાને પ્રેમથી બેસાડું. અડધો કલાક બેસો, કલાક બેસો, સવારે સાંજે બેસો, વાંચના લો, વાંચના વગર પણ બેસો. બસ માત્ર કંઈક તમે પામી લો, એક જ હેતુ છે. તો સંતે પેલા શેઠને નમસ્કાર કર્યા. શેઠ સાહેબ, તમે તો સંત છો, તમારે નમસ્કાર થાય? સંત કહે છે કેમ ના થાય? બોલ, તે મને નમસ્કાર કેમ કર્યો? સાહેબ તમે તો ત્યાગી છો. ગાડા, મેં તો કાંકરાનો ત્યાગ કર્યો. કે તો ભગવાન જો ભગવાનનો ત્યાગ કર્યો, તું પરમ ત્યાગી છે. મેં તો કાંકરાનો ત્યાગ કર્યો. ખરેખર લાગે જાવ, કાંકરા છોડી લાગે લાગે. હું અબજોપતિ પહેલા હતો, આવું કોઈ સાધુ યાદ પણ કરી શકતો નથી. અને યાદ કરે તો અતિશાર લાગે છે. અબજ તો કાંકરા લાગે છે, રૂપિયા લાગે છે તમને. તો સારા હાથ તમે છોડીને આવ્યા છો, કચરો મારીને છોડીને આવ્યા છો. તો અબજ રૂપિયા ને અબજ કાંકરા આ લોકો માનતા. તમે બધું રૂપિયા માનો છો, આ લોકો કાંકરા માનતા. કાંકરા જયારે વધારે ભેગા કર્યા હોય કે વધારે હોશિયાર કહેવાય, વધારે મૂર્ખો ગણે. કાંકરા છે ખ્યાલ આવ્યા પછી કાંકરાને વધારે ભેગા કર્યા હોય, હોશિયાર કે મૂર્ખો? તમારી મૂર્ખતાને તમે છોડી નહીં આવી ગયા કે મારે આ ન જોઈએ, આ જોઈએ. તો આપણને બધાને મળ્યું છે, અદભુત મળ્યું છે. તમને પણ પ્રભુ શાસનમાં પ્રવેશ મળ્યો. પ્રભુએ એમ ન કહ્યું કે જે સાધુ અને સાધ્વી બને એને જ મારા ધર્મસંઘમાં સ્થાન આપવું, જેને સંસારમાં રહેવું છે એને મારા ધર્મસંઘમાં સ્થાન કેવું, એવું પ્રભુએ નથી કહ્યું. પ્રભુએ કહ્યું જેનું મન મારા તરફ છે, જેનું મન મારી આજ્ઞા તરફ છે, એ સંસારમાં રહે
તો પણ એને મારા ધર્મ સંઘમાં હું સ્થાન આપું છું. અને એટલે પ્રભુએ ચતુર્વિધ ધર્મ સંઘની સ્થાપના કરી. તમે તો પ્રભુના બિલવડ વંશ પ્રીતિપાત્ર. ભગવાન આચાર્યમાં તમને ઉદ્દેશીને વાત કરે છે ત્યારે આમ પ્રભુનો ભાવ આપણે જોઈએ ને, સત થઈ જઈએ. મારા સાધુઓ, મારા નિર્ગ્રંથો, એને મારે કંઈક આપવું છે. તો ખૂબ ખૂબ આ વર્ષની અંદર સમભાવની અંદર સ્થાપિત કરજો. બધાની પ્રત્યે મૈત્રી ભાવ. મારી પરિકલ્પનાનું સાધુ, મારી પરિકલ્પનાનું સાધ્વી એ છે જેના હૃદયમાં એક પણ વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર નથી. હોઈ જ ન શકે. એક વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર આવ્યો ને તો સ્વાભાવિક ગયું. તમારા માટે એક વાત કરું કે દ્વેષના બે પ્રકાર છે. એક કાર્યાધારિત દ્વેષ, એક વ્યક્તિ આધારિત દ્વેષ. નોકર હતો કે કોઈ બીજો માણસ હતો, કામ બરોબર ન કર્યું અને તમને ગુસ્સો આવ્યો, તો એ ગુસ્સો છે કાર્ય આધારિત ગુસ્સો છે. અરે ગુસ્સો કરવાનો જોઈએ, ન કરો તો વધારે સારું. ભાઈ પ્રેમથી એને સમજાવો, બેટા તારે આમ કરવું જોઈએ. કદાચ ગુસ્સો આવી ગયો તો પણ એ વ્યક્તિ પરનો ગુસ્સો નથી, માત્ર કાર્ય પરનો. એ કાર્ય ભૂલાઈ જશે, એ વાત પણ ભૂલાઈ જવા દે. પણ એમ કરતા એક વ્યક્તિ ઉપર જો દ્વેષ થઈ ગયો ખરાબ, પછી જન્મોના જન્મો સુધી એ દ્વેષની પરંપરા ચાલશે. એટલે એક વ્યક્તિ પરનો દ્વેષ તમારા હૈયામાં કોઈ પણ સંયોગમાં ચાલી ન શકે. માટે સાંવત્સરિક પ્રતિક્રમણ છે કે મારું અનંતાનુબંધી જે છે એ કશાય ન થાય. જો અનુબંધમાં ચાલ્યો તો અનુબંધ ક્યાં સુધી ચાલશે તમને ખબર નહીં પડે. તો એ પ્રભુ શાસન મળશે તો પણ કાંઈ નહીં મળે તો પણ કાંઈ નહીં. માત્ર દ્વેષની ધારા તમારી પાસે હશે. મૈત્રી ભાવનો વિસ્તાર કરો, પ્રમોદ ભાવનો વિસ્તાર કરો અને એ રીતે પ્રભુ શાસનને પામી જીવનને સમય ખરા. આજે સાંજની વાંચના નથી, 2 ડોઝ ભેગા આપી દીધા અત્યારે.